આ રંગબેરંગી એલઈડીથી ઝળહળતું નજરાણું તમે જુઓ છો તે છે રિવરફ્રન્ટ પર 4500 ચોરસ મીટર વિસ્તારમાં ₹3 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ મૂન ટ્રેલ એટલે કે ગ્લો ગાર્ડન. રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલ ગ્લો ગાર્ડનનું આજે લોકાર્પણ થશે. 54 જેટલા અલગ અલગ એલઈડી એલિમેન્ટ્સથી ઝળહળતો આખો આ પાર્ક બનાવવામાં આવ્યો છે. અલગ અલગ પ્રાણીઓના એલઈડી સ્કલ્પચર સાથે આખું એક એલઈડી જંગલ સફારી, લાઇટિંગ સાથેના બટરફ્લાઇઝ, ફ્લાવર્સ, વિવિધ કાર્ટૂન સ્કલ્પચર્સ બાળકોને ખુશ કરી દેશે. અને ખાસ તો એલઈડી લાઇટિંગ પાથવે અને મ્યુઝિકલ લાઇટ પાથવે જેના પર પગ મૂકતાની સાથે જ સંગીત ગુંજશે. લાઇટિંગ ટનલ, સેલ્ફી પોઈન્ટ, લાઇટિંગ ટેબલ ચેર, લાઇટિંગ ઝૂલા અને લાઇટિંગ ટ્રી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી દેશે. ગુજરાતનું આ બીજું ગ્લો ગાર્ડન છે જે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આજે ખુલવા જઈ રહ્યું છે. અટલ બ્રિજની પાસે આવેલા ફ્લાવર પાર્કમાં જ આ ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે. તો આપને ફ્લાવર પાર્કની ટિકિટની જોડે જ ગ્લો ગાર્ડનની ટિકિટ મળશે. ટિકિટના દર સ્ક્રીન પર આપ જોઈ શકો છો. ફ્લાવર પાર્ક અને ગ્લો ગાર્ડનની કમ્બાઇન્ડ ટિકિટ ₹60 છે, જે બાળકો માટે ₹20 રહેશે. અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને ગ્લો ગાર્ડન ત્રણેયની કમ્બાઇન્ડ ટિકિટ ₹110 છે, જે બાળકો માટે ₹80 રહેશે. 3 વર્ષથી નાના બાળકો અને દિવ્યાંગો માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે. ગ્લો ગાર્ડનનો સમય નવેમ્બરથી ફેબ્રુઆરી એટલે કે શિયાળા દરમિયાન સાંજે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધીનો રહેશે અને માર્ચથી ઓક્ટોબર દરમિયાન સાંજે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધીનો રહેશે. રાત્રે 10 વાગ્યા બાદ ટિકિટ બારી બંધ થઈ જશે, તો તે પહેલા જ જવાનો આગ્રહ રાખવો. આજે 19 જુલાઈએ મુખ્યમંત્રી શ્રી દ્વારા ગ્લો ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ મીડિયા, પાવર્ડ બાય સે સોલાર, મેકિંગ સોલર એનર્જી ઇઝી ફોર યુ.